આ ડોક્ટરે સોનોગ્રાફી કરાવવાનું કીધું, શું કરશું હવે? ત્યાં આપણે ગરીબ માણસો કહેવાય, આપણે સોનોગ્રાફી ન કરાય, એને બદલે એલ્યુમિનિયમ, પિત્તળ કા સ્ટીલ કરાવી નખાય, એ સસ્તું પડે. આપણે સ્ટીલ ગ્રાફી મતલબ હાલો, આજ મેં હું નવું કર્યું કયો તો? આમ કે બ્યુટી પાર્લર માં ગઈ આઈબ્રો કરાવ્યો છે. ખરી બ્યુટી પાર્લર માં પહેર્યું લાગે ઈ નવું લાગે. આ 4 વર્ષથી પહેરું છું. તો આ ઉપર પહેર્યું ઈ ઉપર પહેર્યું. रुको जरा सबर करो मैं गरीब हूँ તો મને લાગતું ये भी मेरी गलती है આ રોજ અંબોડો લવા છોટલો. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी સરપંચ કરે એ ભ્રષ્ટાચાર જ કહેવાય. એના તો કટકી કહેવાય, એને ભ્રષ્ટાચાર નો કહેવાય. એ ભ્રષ્ટાચાર જ કહેવાય. ના ના, એને કટકી કહેવાય. એ શું ભ્રષ્ટાચાર કર્યા કે બિચારા? એ તો ઓલા મોટા નેતા હોય ને એ કરે. સરપંચ તો કટકી કરે બિચારા. એ કટકી કે આ કે એ બધું ભ્રષ્ટાચાર જ કહેવાય. ભ્રષ્ટાચાર ન કહેવાય. જો સાંભળ, બકરી છે ઈ ગમે એવડી મોટી લીંડી કરે એને લીંડી જ કહેવાય, એને પોદળો ન કહેવાય. એટલે સરપંચ શું કરે લે અત્યારની? કેટલા છે? 15,000. લાય તો મને એક તો. હા તો 11,000 જ છે. એ કઈ વાંધો નહીં, ભલે ને 11 થયા ને તો તમારા પાસે રાખો. ના ના હાલે માનનું જતા હું આવતા મહિને મેં જેતર માનનું જતા. ના ના હાલે લેતી જા, તમે રાખો, લેતી જા. મેં તમને આપ્યા, તમે રાખો. ના ના લઈ જા, મારે નથી. હું મહિના પછી માંગી, મહિના પછી. હેલો, તમને શાયરી મેરે આવડે કે નહીં? આવડે છે ને. તો હમણાં એક બારીમાંથી જોયું તો રસ્તા ઉપર કોઈ નહોતું. બારીમાંથી જોયું તો રસ્તા ઉપર કોઈ નહોતું. પછી રસ્તા ઉપરથી જોયું તો બારીમાં કોઈ નહોતું. એલા પાડોશી આપણા ઘર બેહવા આવ્યા હતા. તે કહેતા હતા કે એ હમણાં નોકરાણી રાખીએ, કામવાળી રાખી. તે આખા ઘરનું કામ કરી જાય બધું અને મહિને 15,000 આપશે એને. તો હું એમ વિચારતી હતી કે નહીં તું રહેવા દે. આપણે છે ને થોડા ખર્ચા ઓછા કરી નાખશું, શોખ ઓછા કરી નાખશું. मैं गरीब हूँ કોકના ઘરે કામે જાય ઈ મન નો. અરે હું આપણા ઘરે કામ વાળી રાખવાની વાત કરતી હતી. માર કામ વાળી તરીકે જાઉં કામ કરવા.